નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, જ્યાં મળે છે જમાવટભર્યા અને વિશ્વસનીય સમાચાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના દમદાર અને સુખદ સંદેશ આપતા સમાચાર. ઇટરા ખાતે યોગ સંગમ. સંસદ સભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોગમય બન્યું ધન્વંતરી મેદાન. આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન ઇટરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ. હાલારના લોકલાડીલા સંસદ સભ્ય પૂનમબેન માડમના વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમને આધારે સમગ્ર મેદાન યોગમય બન્યું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠ નિમિત્તે આયુષ મંત્રાલય દ્વારા દેશભરમાં 10 સિગ્નેચર ઇવેન્ટ યોજાઈ, જેમાં ઇટરાનો સમાવેશ પણ થયો. આ પ્રસંગે ધન્વંતરી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગાભ્યાસ કાર્યક્રમ તથા યોગ પ્રવચનનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ કોમન યોગ પ્રોટોકોલ મુજબ સૌએ સામૂહિક યોગાભ્યાસ કર્યો. કાર્યક્રમનો હતું માત્ર યોગની અનુભૂતિ નહીં, પણ એક પૃથ્વી અને એક આરોગ્ય માટે વ્યક્તિગત જવાબદારીનું જાગૃતિ લાવવી રહ્યો. સંસદ સભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ દ્વારા સૌ થયા યોગમય. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગના મંત્રને ચરિતાર્થ કરવા યોગ સુગમ્ય પરિબળ. આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન ઇટરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. હાલારના લોકલાડીલા સંસદ સભ્ય શ્રીમતી પૂનમબેન માડમના અતિથિ વિશેષ સ્થાને કરવામાં આવી હતી. આ વર્ષે 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને 10 વર્ષ થવા જાય છે, ત્યારે આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં 10 સિગ્નેચર ઇવેન્ટ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઇટરા ખાતે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યોગ સંગમ શીર્ષક અને એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી. ઇટરા ખાતેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ધન્વંતરી મેદાન ખાતે સૌ પ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ પરના વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત યોગાભ્યાસ અને યોગ સંબંધી પ્રવચનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. યોગ બાદ ઇટરા સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા યોગનૃત્ય અને વિવિધ મંચ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઇટરાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં યોગાનુષંગિક બાબતો વિશે લોકોને વધુમાં વધુ યોગ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. માનનીય સંસદ સભ્ય પૂનમબેન દ્વારા નિયમિત યોગાભ્યાસથી મનુષ્ય સ્વાસ્થ્યને થતા ફાયદા અંગે વિગતો આપી. યોગને રોજિંદા પ્રવૃત્તિ તરીકે સ્વીકારવા અનુમોદન આપતી બાબતો વિશે વિસ્તારથી પ્રસ્તુત કરવામાં આવી હતી. વધુમાં આ વર્ષની યોગની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થને પણ લોક સ્વાસ્થ્ય માટે મહત્વનું અને અતિઉચિત પગલું ગણાવ્યું હતું. દેશના યોગ વિશેષજ્ઞ પ્રો. વૈદ્ય અર્પણ ભટ્ટ જણાવે છે કે વિશ્વમાં સ્વાસ્થ્ય રક્ષા અને સંવર્ધન માટે કાળક્રમે ઘણી પ્રણાલીઓ પ્રચલિત થઈ. ભારત એ સર્વેમાં શિરમોર છે અને ભારતમાં જન્મ લેનારી તમામ પ્રણાલીઓ માત્ર શારીરિક જ નહીં પરંતુ સર્વાંગીણ સ્વાસ્થ્ય સુરક્ષાનું દાયિત્વ સંભાળે છે. યોગ વિજ્ઞાન પણ આવી જ પદ્ધતિ તરીકે સાંપ્રત સમયમાં લોક ચાહના મેળવી રહ્યું છે. કરવામાં ખૂબ સરળ, સુલભ, કિફાયતી અને અસરકારક એવી જો કોઈ પદ્ધતિ હોય તો તે યોગ છે અને તે કોઈ પણ ઋતુ, વાતાવરણ, ભૌગોલિક સ્થિતિ, જાતિ, ધર્મ, લિંગ કે વય જૂથના બાદ વગર વૈશ્વિક રીતે તમામને એક સાથે જોડી સંપૂર્ણ સ્વીકાર્યતા સાથે અપનાવી શકાય એવો માર્ગ તે યોગ માર્ગ છે. તેથી તે સૌએ અપનાવવો રહ્યો. તો મિત્રો, આજનો યોગમય સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સૌનો દિલથી આભાર. જોતા રહો, સંકળાયેલા રહો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ સાથે.
ફરી મળીશું નવી ઘટનાઓ અને તાજા અપડેટ્સ સાથે। ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય યોગ, જય ભારત, જય માતાજી। આભાર।